કેસ સામે આવ્યા અને એટલે જ તમામ લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે JN.1 વેરિયન્ટ ઝડપથી ફેલાય છે। તમામ સાવચેતી તહેવારોની સિઝનમાં પણ કારણ કે 31st આવી રહી છે, લોકો એકસાથે એકત્ર થતા હોય છે। આ પ્રકારમાં વધારાનું પરિવર્તન એ છે કે તે ખૂબ જ ઝડપી છે, ઝડપથી ફેલાય છે અને એટલે જ લોકોએ તકેદારી રાખવી જરૂરી છે। એ સિવાય મજબૂત રોગ પ્રતિકારક શક્તિ જે લોકો ધરાવે છે તે લોકોને પણ નવા વેરિયન્ટની અસર થઈ રહી છે। એટલે જે લોકો એક ઉંમરની ઉપર છે તેમને તો જોખમ છે, બાળકોને જોખમ છે, પરંતુ જે યુવાઓ જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી છે તેમને પણ એટલું જ જોખમ છે। એ સિવાય રસી જો લોકોએ લીધી છે તો તેને પણ સરળતાથી ચેપ લગાડે છે આ નવો વેરિયન્ટ। એટલે જો આપે બૂસ્ટર ડોઝ સુધી પણ લઈ લીધા છે છતાં પણ કાળજી રાખવાની છે, જરા પણ હળવાશથી નથી લેવાનું। ક્રિસમસ અને નવા વર્ષને કારણે જ્યાં લોકો એકસાથે ભેગા થતા હોય છે ત્યાં ઉછાળો આવવાની દહેશત છે। અમે આપને બિલકુલ ડરાવી નથી રહ્યા, પરંતુ સાવચેત કરી રહ્યા છીએ કારણ કે શરૂઆત આ રીતે જ થતી હોય છે અને ધીરે ધીરે બેદરકારી એટલી વધી જતી હોય છે કે આપની આસપાસ કેસની સંખ્યા વધવા લાગે છે અને ત્યારબાદ લોકોમાં ખોફ આવે છે। એના કરતાં સારું એ કે પહેલેથી સાવચેતી રાખીએ। સવાલ એ છે કે એના લક્ષણો શું છે? લક્ષણ આપને જણાવી દઈએ કે વાયરલ ફ્લૂ જેવા લક્ષણો આ વેરિયન્ટમાં પણ જોવા મળી રહ્યા છે। જે આપ જોશો તો પહેલા વેરિયન્ટમાં, ડેલ્ટામાં, ત્યારબાદ તમામમાં એક સરખા જોવા મળ્યા। એ સિવાય વારંવાર તાવ આવવો અને ટેમ્પરેચર છે તે વધારે હાઈ રહેવું તો પછી એ લક્ષણ JN.1ના છે। એ સિવાય તાવ તો રહે છે પરંતુ સતત દર્દીને ઉધરસ આવતી રહે છે। અત્યારે લોકો નાના નાના સિમ્પટમ્સને ઇગ્નોર કરતા હોય છે, દવા નથી કરાવતા હોતા અને તેને લીધે સ્થિતિ એવી સર્જાય છે કે જો આપને ઉધરસ છે, તાવ આવી રહ્યો છે તો પછી કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ તેવી સ્થિતિ હાલ સર્જાઈ ચૂકી છે। એ સિવાય જે અન્ય મહત્વનું લક્ષણ છે તે કામ વગર થાક લાગવો। જ્યારે સતત આપણે ઘરમાં કે બહાર ઊભા હોઈએ, શ્રમ પડ્યો હોય તો થાક લાગે, પરંતુ કોઈ પણ પ્રકારના શારીરિક શ્રમ વગર પણ શરીરમાં ઢીલાશ અનુભવાવી તો પછી એ લક્ષણ છે JN.1ના, જે અલગ લક્ષણ છે અન્ય પાછલા વેરિયન્ટ કરતા। એ સિવાય નાક બંધ કે જામ થઈ જવું, સામાન્ય રીતે શિયાળાની સિઝનને શરદીના ભાગ રૂપે જ લેવાતું હોય છે, પરંતુ સતત તેમાં રહેવું એટલે કે અમુક દિવસો સુધી નાક બંધ રહે અને જામ થઈ જવું તો પછી JN.1ના લક્ષણો હોઈ શકે। ડૉક્ટરને તુરંત બતાવવું અને ટેસ્ટ જરૂર પડે કરાવી લેવું। એ સિવાય મહત્વના લક્ષણોમાં છે નાક સતત વહેતા રહેવું અને ગળાના ભાગમાં દુખાવો થવો। આ બંને લક્ષણ પણ JN.1ના છે, જેને જરા પણ હળવાશથી લો તો પછી આપ આપની જિંદગી જોખમમાં મૂકો છો। એ સિવાય આપના પરિવારની આસપાસના જેટલા લોકોને મળી રહ્યા છો, કારણ કે ચેપ તો છે અને ફેલાઈ રહ્યો છે, એટલે જાતે જ તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે। એ સિવાય ઝાડા ઉલટી થવા, જી હા, આ પણ એક આપ જુઓ લક્ષણ પાછલા વેરિયન્ટ કરતાં અલગ છે। કયા બે લક્ષણ અલગ થયા? એક તો ઝાડા ઉલટી અને બીજું કામ વગર થાક લાગવો। એટલે પાછલા વેરિયન્ટની સરખામણીએ આ બે લક્ષણ એવા છે કે જે અલગ દેખાઈ રહ્યા છે JN.1માં, જેને સમજવાની ખૂબ જરૂર છે। એ સિવાય અન્ય લક્ષણની વાત કરીએ તો માથામાં માઇગ્રેન જેવો દુખાવો થવો। એટલે જે લોકોને માઇગ્રેન નથી તેમને પણ સમજવું કે માથાની આસપાસ ભારે રહેવું અને સતત આપને તેમાં દુખાવો રહેવો એક લક્ષણ છે JN.1નું। એટલે આ તમામ બાબતો એવી છે કે જેની ખાસ કાળજી રાખવી જરૂરી છે અને જો આપ કાળજી રાખશો તો પછી આપ જોખમથી બચી શકો છો। વાત કરીએ અન્ય સમાચારની।